ગાંડી ગીરનો ચેડ કાકાએ મૂકી દીધી છે ચાય બહાર નો આવે 2000 રોટલા રીંગણાનું શાક ને જય માતાજી જય ભાઈના જય શ્રી કૃષ્ણ જય મુરલીધર તો આજે આપણે જવાનું છે મોતીસર એક છે મોટો જબર શેડ તો આજે કામ અમે ચાલુ કરીએ છીએ નવું ફાઇનલી મોતીસર પહોંચી ગયા છીએ અને અમારા એક કારીગરને બોલાવે છે કે હવે ભાઈ હાલો ઝડપથી વાડીમાં અમારે કામે જવાનું છે કારીગર અહીં ઊભો છે ને એકને જો ફોન કરે છે આગળ આવે છે માણસ હા પછી અમારે જવાનું છે વાડીમાં કામે મોતીસર ની સીમમાં પહોંચી ગયા છે અને આપણે અહીંયા આ બધું કામ કરવાનું છે હા છે બધો માલ આ છે પતરા અહીંયા કરી દીધું છે કામ ચાલુ આવડવા છે શેડ બે બાજુ સેમ છે બનાવવાનો છે શેડ જબરદસ્ત આપને બધું પાથરી દીધું છે અહીંયા લાઈટ આવી ગઈ છે ભાઈ કાકાએ મૂકી દીધી છે ચાય બનાવે છે કાકા હવે ચા પીણી પીને પછી ભાઈ ચડી જાય દિવાલ ઉપર લાલભાઈ આવી જાય છે મહારાષ્ટ્ર માંથી હમણાં તેની તમને એમ છે કે ભાઈ ક્યાં જાય છે આવી જાઓ હવે ગારે ગા વિમાન માં આવી જાય ઉડીને કાકા ચાય બનાવીને આવી ગયા છે ચા થઈ ગઈ છે કમ્પ્લીટ લાલભાઈ દોરી હેકેલે છે હવે ચા લાલભાઈ થઈ ગયો છે આ લાગવા મળે છે પાઇપો ના હાંધા ઓલા ભાઈ અમે પાઇપો કાપે છીએ અને આ શેડ છે ભાઈ ગાંડી ગીર શેડ નું નામ રાખવામાં આવ્યું છે ગાંડી ગીર નો શેડ કાકા ભરે છે લાલભાઈ આટલું ચાય ચા પીને પછી કામે લાગી જાય બધા ચા લાગી જાય પીને કામે આપણે ગેટ બનાવવાનો છે શેડ ગાંડીગીર નો તો ગાંડીગીર ની પેલા ચા પીવી પડે પછી બને ને ભાઈ હાલે અમારે બધે વિડીયો ઉતારી લેવાના હોય કાલ આમ તો હાથ ને 55 પડી જાય યુટ્યુબ હાલો ચા પીવા બાકી એમ છે ભાઈ ચા બે ચા કેમ પીવે જાય આમાં ગરમ નો લાગે કે નો લાગે ચા પી લીધા પછી આખું ખુલી જાય આખી ડોળા બહાર નો આવે ઓછી ખોઈ ગયો બધા ગરદની ભાઈ ચા મને કીધું કાઢું બધા કેમ બગી ગાંડી ગીર નો શેડ એમાં ભાઈ વાડી ની મોલ હાવ અમારે તો વાડી જેવું એટલે કઈ ઘટે જ નહીં પાઇપ ના હાંધાનું કામ ચાલુ છે અને પાઇપ ના હાંધાનું કામ પણ પૂરું થવા આવ્યું છે હાંધા બધા લગાડી દીધા છે ભાઈ અમારે બધા હાંધા લગભગ પાઇપ આવશે 8-10 આવશે બધાને હાંધા લગાડી દીધા છે હાંધા લાગી જશે ભાઈ હા હાંધા કમ્પ્લીટ થઈ ગયું છે 2-4 અહીંયા હાંધા મારવાના છીએ એ થઈ જાય પછી અમારે ઘરનું કામ ખાસાનું ચાલુ છે તમે જોઈ લો હાંધા પાડે છે અહીંયા હાંધા થઈ જાય પછી ચડાવવાના છે પાઇપ ચડાવવાના છે ભાઈ તાત્કાલિક કામ લેવાનું છે આજે કામ થઈ ગયા છે બહુ ભેગા એટલે અહીંયા તાત્કાલિક કામ ફિનિશ કરીને બીજે જાહુ ભાઈ જોયા કરો અમારો કામ ગાડીઓ ચડાઈ છે બે ગાડી અહીંયા લઈને આવી ગયા છીએ અને ઘરધણી ઉપર ચડીને જોયું છે લાલભાઈ કેમ ખાચા રેડી પડે ને એક સાઈડ તક્ષર થવા આવ્યું છે હવે કમ્પ્લેટ અને વાગી જશે 11:30 અહીંયા આવી જાય મોબ છે બહુ જોરદાર કામ અને તડકો તો અહીંયા ઓછો લાગશે ઝાડવા છે બહુ મોટા મોટા એટલે વાંધો નહીં વાગી જશે 12:30 હવે અને ભાતે આવી ગયો હાલો તો જમી લઈએ કાકા લઈને આવી જશે ભાત વાડીનું વન ભોજન 2000 રોટલા રીંગણાનું શાક ને હાલો જમવા હવે હાલો ભા કાકા પીરી છે ભાઈ વાડીમાં ભાઈ ત્યાં વાડીના બપોરા કરીને મજા આવી ગઈ બહુ
પરેશભાઈ તો સાહેના કૂટડા દાબ્યા. જમી કરવીને હવે લાલભાઈ ને એમ કે છે કે હવે લાગી જવાનું છે કામે, આરામ જરા કઈ નથી કરવાનો. 1 મિનિટ નહીં હો ભાઈ, 1 મિનિટ નો પોરો નહીં આજ થઈ ગઈ. હાલો કે 2 સેકન્ડ જ નહીં. ઓહો હો હો ઓહો તો હાલો અમે સાયો છે આજ ટાડીમાં આવે છે. ખાઈ ને ત્યારે ખાટ લઈને બેસી જાય ઉભા થાય તો હવે હું ઓલી ઝૂંપડી છે ને ત્યાં લેબ બળે ને ત્યાં પવન બહુ ઠંડુ આવે. કઈ ઝૂંપડી લાવી જોરી પણ વાડીની સાંઈ હવે બધા હુઈ ગયા છે શાંતિથી. કેતા હતા કે અમારે તરત કામે લાગી જવું છે, પણ એકે હારા ટોહરા જેવા એકે જેને ઉભા જ ન થાય. બધા ગેંડાની ઘોડે બધા હુઈ ગયા છે. મારે એમ કે આગળ જાગી જાય, પણ આ થોડા ભાઈ ખાધા પછી એકે હલે તો હું પછી ઘડીક લંબાવી ગયો. મને આવા મળી નીંદર આવે. હું આ તો પવન ઠંડો આવે, ઝાડવા ઉપર છે ને બધા ભાઈ આરામ કરવાની. ભાઈ તમારે વાડી ભાઈ અમારે ભાઈ ગાંડી ગીરનો છેડો ભાઈ. શેડે બિચારો તપે એકલો આમ. કૌશિકભાઈ ટોપી વાલે ફોન પકડી બેસી ગયો. આ છે પરેશભાઈ. આ કેતા હતા ખાઈને તરત લાગી જવું છે, હુવામાં ખાઈને લાગી જાય પણ હુવામાં. ભાઈ મારે તો ચડવાનું છે 3 વાગે કામે, કારણ કે શેઠ વેલા કામે ચડે નહીં કોઈ દી. કારીગર ને ચડાવી દેવાના છે આગળ. આજે અમારો મોટો શેઠ નાનો કારીગર એટલે ઈ વેલા લાગીને મોટું ધોઈને તૈયાર થઈ ગયો. ત્યાર થઈ ગયો તો ભાઈ નીંદર ઉડી ગઈ છે. બપોરના વાગ્યા છે 1:30. અમે સડી જાચું કામે. હાલો તો કામે હાલ નીકળી જાય કામે. હાલ હવે અમે બધા રહી છીએ કામે ચડી જઈએ. હવે તડકાને વાગી જશે 1:30. આજે 1:30 વાગ્યાનું અમારે કામ ખેંચી લેવાનું છે, જેથી કરીને બીજા ભાઈઓને કામ થાય. નકર આમને આરામ કરશું તો કોઈને કામ નહીં થાય. એટલે હવે અમે કામે ચડી જવાના છીએ. હોય રાજકી એક સાઈડ નું પડાલનું કામ હવે પૂરું થઈ જાય આગળ પાઇપનું બધું. પછી બીજી સાઈડ ને આ સેમ આવું જ છે. બીજી સાઈડ નું કામ અમારે પૂરું કરી નાખવાનું છે. મેળા તો પતરા ચડાવી દેવાના છે, પૂરું કરવાનું થાય ગમે એમ કરીને. આમથી હવે કારીગર વહેલા આવે છે ધીમે ધીમે. એક કારીગર રાવણા ખાવા હોય છે, પણ રાવણ આવ્યા નથી. નજર મારે છે બધી. હા શું આવ્યું ભાઈ? 5 આવ્યા, રાવણા બાકી છે. અને એક ભાઈ તો જ્યાં ખોવાઈ જશે. અહીંયા હજી પાઇપ ઉપદે બાકી છે. ઉપર તડકાના સડી જશે કામે. 2 પડાલના પાઇપો લાગી જશે કમ્પ્લેટ. કામ કરી નાખ્યું છે ચકાટ. ગાંડી ગીરનો છેડ. આ બાજુનું પડાલનું કામ પણ પૂરું થઈ ગયું છે. પેલું લગાવીને મારવાના છે પતરા, યાદ લાગે તો. વાગી જશે 7:45. હવે 2 ઠેલ બાકી છે. આ 2 ઠેલ લાગી જાય એટલે આપણે કામ અહીંયા પછી પૂરું થાય છે. અને કાલે થાય આપણે પતરાનું કામ કરવાનું. તો હવે કાલે આપણે પતરા ફિટિંગ કરવાના છીએ. આજે આપણે અત્યારે 2 ઠેલ બાકી છે, બધું પૂરું કરવાનું છે. અને વાગી ગયા છે અત્યારે 7:30. અને ભાંગી નાખી છે એક સકડી અંધારામાં. તો હવે અમારું કામ અત્યારે અહીંયા તક્ષરનું પૂરું થાય છે કમ્પ્લેટ. હવે રહી છે અમારા પતરા ફિટિંગ કરવાના. તો હવે કાલે સવારે વાત જાય. તો તમે મારો વિડીયો જોતા રહેજો. મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ.